નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. જમીન કૌભાંડ બાબતે આજરોજ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. હું દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલ વડોદરા શહેરમાં કીર્તિ ક્લાસીસના નામથી કોચિંગ ક્લાસ ચલાવું છું. સાથે જ એક શાળાનું સંચાલન પણ કરી રહ્યો છું. હું પોતે શિક્ષક તરીકે 30 વર્ષથી વડોદરા શહેરને અનેક વિદ્યાર્થીઓ કે જે આજે ઘણી બેન્કોમાં બેંક મેનેજર, કોર્ટમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે. હું પોતે માસ્ટર ડિગ્રી સાથે LLB સાથે સનદ પણ ધરાવું છું. હું દિલીપસિંહ ગોહિલ તરીકે માત્ર ને માત્ર શિક્ષક તરીકેની ફરજ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પણ સતત 22 વર્ષથી જુદી જુદી જવાબદારીઓ નિભાવીએ છીએ. મારા પત્ની પણ સતત 2 ટર્મ કોર્પોરેટર તરીકે ખૂબ સારા વોટથી જે છે જીત્યા છે. મને પણ ભારતીય જનતા પાર્ટીએ સતત 2 ટર્મ સુધી, એક ટર્મ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે અને એક ટર્મ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેની પણ જવાબદારી સોંપી છે. અત્યારે મારા આખા પરિવારની જે ઇમેજ છે કે ભાઈ એક શિક્ષિત કપલ કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને પોતાનાથી બનતું શહેરીજનોને સમય આપીને પોતાના બનતી અલગ અલગ વિવિધ જવાબદારીઓ નિભાવી, શિક્ષક તરીકે સારા નાગરિકો જે છે તૈયાર કરીને શહેરને આપવા, એક આવી ઇમેજ ધરાવતા પરિવાર જે છે એના ઉપર સતત 6 મહિનાથી એક પક્ષીય જે છે એ જુદી જુદી રીતના જે છે મીડિયામાં અલગ અલગ જે છે ન્યૂઝ આપીને લોકોને જે છે ભ્રમિત કરી રહ્યા છે. એવા આદરણીય મારા પરમ મિત્ર, જેમને હું સતત મોટાભાઈ તરીકે આટલા વર્ષોથી જે જ્યારે પણ મળ્યો છું, એમના આશીર્વાદ લીધા વગર અમે કોઈ વાતની શરૂઆત નથી કરી. અમે બંને પરાક્રમસિંહ જાડેજા અને અમે બંને પોતે જે છે ભારતીય જનતા પાર્ટીમાં સતત 22 વર્ષથી જે છે એકબીજાના સંપર્કમાં રહીને કામ કરીએ છીએ. પરાક્રમસિંહ જાડેજા સાથે સંબંધ હોવાના નાતે અને પોતે જમીનનો પણ જે છે લે વેચનો ધંધો કરતા હોવાને લીધે અમે પોતે પણ જે છે એમની સાથે એક જમીનની વાત 2023માં કમલેશ દેત્રોજા નામના વ્યક્તિને અમારી જે સંયુક્ત માલિકીની જમીન હતી, જેમાંથી 50% ભાગ અમે કમલેશ દેત્રોજાને વેચ્યો હતો. જે કમલેશ દેત્રોજાએ એવું કીધું કે મારે હવે આ જમીનનો ભાગ વેચવો છે, એટલે અમે અમારી સાથે જે છે પરાક્રમસિંહ જાડેજા જે છે એમની સાથે એમની મુલાકાત કરાવી અને એમની જમીન જે છે 50%, સાથે સાથે એમની જોડે સંયુક્ત માલિકીની જે છે જમીન ધરાવનાર અમારા જે છે એ પારિવારિક સંબંધો જેમની સાથે છે એમને મળાવીને અને જમીનનો સોદો કરાવ્યો. ત્યારથી જ પરાક્રમસિંહ જાડેજા એમને ઓળખે છે. એટલે કમલેશ દેત્રોજાને જે છે આ જે જમીનનું ઘટના બની છે, આ જે જમીનમાં ખોટો દસ્તાવેજ થયો છે, ત્યારથી ને એ પહેલાંથી જ એ ઓળખે છે. આ જમીન બાબતે પણ જે છે એ 2024ના માર્ચ-એપ્રિલ મહિનામાં અમારે વાતની શરૂઆત થઈ અને આ સોદો જે છે એ સોદો કમલેશ દેત્રોજા જોડે બેસીને જ મેં સોદો કરાવ્યો છે. સોદો થયા પછી કમલેશ દેત્રોજાએ છે એક રકમ ટોકનમાં લીધા પછી પરાક્રમસિંહ જાડેજાને ના પાડી કે ભાઈ મારા કૌટુંબિક કાકાની આ જમીન છે, પરંતુ હવે જમીન વેચવા તૈયાર નથી. એટલે પરાક્રમસિંહ જાડેજાએ એવું કીધું કે ના ભાઈ, હું જમીન માટે પૈસા આપું તો હું તો જમીન જ લઉં અને પૈસા આમના પરત નહીં. તને સમય જોઈએ તો સમય આપું, તારા કાકાને સમજાવવાની જરૂરત પડે તો હું પોતે સમજાવું, પરંતુ જે છે હું દસ્તાવેજ જ કરીશ. અને ત્યાર પછી એ બંને સીધા સંપર્કમાં આવ્યા. કમલેશ દેત્રોજા અને પરાક્રમસિંહ જાડેજાની વચ્ચે હું પોતે હોવા છતાં પણ એ લોકો અનેક પ્રકારના નાણાકીય વ્યવહાર મારી જાણ બહાર કરેલા છે. મધ્યસ્થી તરીકે મને દૂર કરેલો છે. પરાક્રમસિંહ જાડેજાએ જે આ જમીન ખરીદી છે એની બાજુમાં જ જે છે રમેશભાઈ પટેલ ઉર્ફે મહારાજ જે છે એ મહારાજની પણ જમીન છે. સર્વે નંબર 214 અને આ ખરીદી જે જમીન જે છે સર્વે નંબર 215, એને અડીને જે સર્વે નંબર 216 છે, જે મેં અને આ મહારાજ જે છે એ મહારાજે સંયુક્તપણે જે છે ખરીદેલી મિલકત છે,
જે મહારાજ આજ સુધી જે છે મિલકત માટે મારી સાથે જે છે એ છે નથી, અડધી છે, આખી છે, એ પ્રકારના કેટલાક અમારી વચ્ચે પણ જે છે એ કેટલાક તકરારી મુદ્દા ચાલે છે. એ દરમિયાન આ જમીન 75 મીટર રિંગ રોડ ટચ હોવાથી આ લોકોએ આ જમીન છોડવી નહોતી, જેના કારણે એ લોકોએ કમલેશ દેત્રોજા સાથે મળીને બંને મિલીભગતથી એક્ઝેક્ટ શું કર્યું છે એ બનાવથી હું તદ્દન અજાણ છું. જે દિવસે દસ્તાવેજ થયો એ દિવસે દસ્તાવેજ જે છે એમાં જે સાક્ષીઓએ સાક્ષી પૂરી છે એ પણ ફરિયાદમાં પરાગમસિંહ જાડેજાએ પોતે લખાવ્યું છે કે મારા વિશ્વાસુ માણસો છે. હું ક્યાંય જે છે એ સાક્ષી કે એમાં ક્યાંય જે છે મને રાખવામાં પણ નથી આવ્યો, અને આ દસ્તાવેજ ખોટા માણસને ઊભો કરીને કરી લેવામાં આવ્યો. દસ્તાવેજ કર્યા પછી 2 મહિનાની અંદર પરાગમસિંહ જાડેજાની એન્ટ્રી પણ થઈ ગઈ. ત્યારબાદ મૂળ માલિકને જ્યારે ખબર પડી કે આ દસ્તાવેજ જે છે ખોટો થયો છે, એને 135 દીની નોટિસ મળી, એટલે મૂળ માલિકે જે છે આપના પોલીસ કમિશનરશ્રીને જે છે 13/12 ડિસેમ્બર મહિનામાં એક અરજી કરી છે, જે અરજીમાં આજ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી. અને હું 8મી જાન્યુઆરીએ મારા સનનું એની આગળ 6 મહિના પહેલાં કોન્વોકેશન હતું ગ્રેજ્યુએશનનું, જેમાં હું જઈ નહોતો શક્યો. મારો નાનો સન છે એના નામની દુબઈમાં આજથી જ્યારે હું ગયો એનાથી 6 મહિના પહેલાં કંપની રજિસ્ટર્ડ કરેલી હતી, જેની કેટલીક પ્રક્રિયાઓ બાયોમેટ્રિક, મેડિકલ બધું બાકી હતું. એટલે હું મારા પરિવાર સાથે 8મી જાન્યુઆરીએ જે છે અહીંથી ત્યાં જવા માટે નીકળ્યો. ત્યારે 8 જાન્યુઆરી પછી અચાનક 13મી જાન્યુઆરીએ જે છે પરાગમસિંહ જાડેજા દ્વારા જે છે પોલીસમાં એપ્લિકેશન આપવામાં આવીને ગણતરીના ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણની રજાઓના ગણતરી એમાં કોઈ પણ પ્રકારની જે છે નિવેદનો કે એવી કોઈ કાર્યવાહી કર્યા વગર 19મી તારીખે સીધી એફઆઈઆર ફાટી ગઈ. જે 13/12 એપ્લિકેશન થઈ છે કે જેમાં ખોટો દસ્તાવેજ થયો છે, ખોટા સાક્ષીઓએ એ પ્રૂવ કર્યું છે કે ભાઈ આ સાચો માલિક છે, એના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં. અને 13મી જાન્યુઆરીએ કે માત્ર 10 લાખ રૂપિયાની રકમ લઈને દિલીપસિંહ ગોહિલ જે છે વિદેશ ભાગી ગયા, એની સામે એફઆઈઆર ફાડી નાખી. સાથે સાથે જે છે ગણતરીના દિવસોમાં જ લુકઆઉટ નોટિસ, જેથી મને ત્યાં વિદેશમાં જ્યારે ખબર પડી ત્યારે જે છે મારા વકીલે એવી સલાહ આપી કે સાહેબ આપણે ક્રોસિંગમાં જવું જોઈએ. જે મહારાજે જે છે કેસ તે પણ મારા ત્યાં વિદેશ ગયા પછી અને એમના કહેવાથી મારી હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ હતી ને એનું હિયરિંગ હતું 6મી તારીખે, 6મી માર્ચે. એટલે 3જી માર્ચે જે છે એ આ ભાઈના કહેવાથી મહારાજે જે છે ખોટો કેસ કે મારા એકાઉન્ટમાંથી સેલ્ફથી પૈસા ચેકથી ઉપાડ્યા છે. આ પ્રોપર્ટી જે છે મારી પોતાની પહેલાં તો આ પ્રોપર્ટી નથી, અને આને ભાડાથી મેં શરૂઆત કરી છે એ હજી 1 વર્ષ પણ નથી થયું. આનો મૂળ માલિક જ નથી. કોઈ પ્રશ્ન ભાડાની પ્રોપર્ટી ઉપર કોણ લોન આપે? ભાડાની કેટલા કેસો પેન્ડિંગ છે કોર્ટમાં હોય કે પોલીસ કેસ હોય, બધા અત્યાર સુધીમાં કેટલા પેન્ડિંગ કેસો છે તમારા? અત્યારે HDFC બેંકની વાત કરી, એવી રીતે કેટલી બેંકો? કોઈ બેંક HDFC કે કોઈ બેંકનો જે છે કોઈ પેન્ડિંગ કેસ નથી. ઉપરથી મેં કરેલા જ્યાં હું ફરિયાદી હોય એવા 3 કેસ જે છે પેન્ડિંગ છે. સાથે જ્યારે મેં એ લોકો પર ફરિયાદ કરી હોય તો કાઉન્ટર બીજું કંઈ બાનું કાઢીને ફરિયાદ કરી હોય એવી 2 ફરિયાદ એ પેન્ડિંગ છે. આ સિવાય જમીન લે વેચમાં કોઈ પાર્ટનર જે છે એને આજ સુધી મારા ઉપર કોઈ ફરિયાદ કરી નથી. શબ્દો જે છે એ મીડિયા એમની રીતના વાપરે કે શબ્દો શું વાપરવા, પરંતુ મારું એવું ચોક્કસપણે માનવું છે કે પોતાની સક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ, દુરુપયોગ ના કરવો જોઈએ, એવું તો હું ચોક્કસપણે માનું છું. છાણી ગામ પાસે આવેલ મારુતિ નંદન સોસાયટીમાંથી પસાર થતેલ સ્કૂલ વાહનના ચાલક દ્વારા સોસાયટીમાં સાયકલ પર પાર્ક કરેલી ગાડીને એક્સિડન્ટ કરીને ભાગી જવાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યો હતો. એક બાજુ ગાડીમાં નાના ફુલકાઓથી ભરેલી આ વાન અને બીજી બાજુ ચાલક દ્વારા ઉભેરેલી ગાડીમાં ક્ષિતિજ વાહનને એક્સિડન્ટ કરીને ભાગી છૂટ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો, પણ આવા બેફામ રીતે ગાડી હંકારતા ડ્રાઈવરો સામે સ્કૂલ પ્રશાસને કે પોલીસ પ્રશાસને ક્યારે લેશે પગલાં, જે હવે જોવાની જરૂર છે.
આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં તમામ 9 કામોને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આજની આ બેઠક સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળી હતી. આજે કુલ 9 કામો ચર્ચા અંગે લેવામાં આવ્યા હતા. ચર્ચાના અંતે તમામ 9 કામોને મંજૂરી આપવામાં આવી હતી. આજની આ બેઠકમાં ઓડિટ વિભાગ, મેડિકલ ખાતું, સયાજ ઝૂ વિભાગ, પાણી પુરવઠા શાખા, પાર્ક એન્ડ ગાર્ડન શાખા, IT શાખા જેવા મહત્વના કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. આજની સ્થાયી સમિતિની બેઠકમાં 9 જેટલા પ્રપોઝલ ચડાવ્યા હતા, 8 રેગ્યુલર અને 1 વધારાનું. તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને 2 ઓડિટના રિપોર્ટના કામ હતા, બંને જાણમાં લેવામાં આવ્યા છે. અકોટના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા જે ટ્રી લવર એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન છે એને જે વૃક્ષારોપણનું કામ ચાલી રહ્યું છે એમાં પાણી પીવડાવવા માટે 4,90,000ના ખર્ચે ટાટા એસ ગોલ્ડ CX પેટ્રોલ મોડેલનો જે ટેમ્પો લેવાનો હતો એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. સયાજીબાગ ઝૂ ખાતે જે એવિયરી છે એમાં નવીન એક્ઝોટિક બર્ડ લેવાના હતા 84,67,000ના કિંમતના. એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ જે એક્ઝોટિક બર્ડ છે એમાં ખૂબ રેર સ્પીસીસના સ્કાર્લેટ મેકો, એમેઝોન પેરોટ, પેન્ટાગોનિયન કોનુર, બ્લુ ક્રાઉન પિજન, એક્લેક્ટસ પેરોટ, બ્લુ એન્ડ ગોલ્ડ મેકો, ઓસ્ટ્રીચ, આફ્રિકન ગ્રે પેરોટ, ર્યુસ પિજન્ટ, રિંગનેક પિજન્ટ, સિલ્વર પિજન્ટ અને ક્રેસ્ટેડ કાકાટુ. એટલે કહી શકાય કે એવિયરીના આકર્ષણમાં વધારો થશે. એવિયરીની જે આવક છે વાર્ષિક 1.5 કરોડ રૂપિયાની, એમાં પણ વધુ ફૂટફોલ આવશે અને વધારો થશે. એટલે ખૂબ આકર્ષક કામ છે અને એ કામને પણ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે. તરસાલી જે નવીન વિકસિત વિસ્તાર છે જેમાં પાણીનો સપ્લાય અવિરતપણે મળતો રહે અને ફોર્સ વધે એ માટે બુસ્ટર સ્ટેશનનું કામ હતું, જેને 13.90% વધુ મુજબ 20,44,00,000ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને આ કામની વાત કરીએ તો 5 MLDનો બુસ્ટર બનાવવાનો છે. લગભગ 6 કિલોમીટરની આસપાસનું નેટવર્ક છે અને 6 જેટલા પંપો 1200 ઘન મીટર પ્રતિ કલાક 225 કિલોવોટના 45 મીટર હેડવાળા પંપ મૂકેલા છે અને જેમાં બુસ્ટરનું સિવિલ વર્ક છે, જે ફીડર લાઇનનું કામ છે તથા પ્લોટનો ડેવલપ કરવાનું કામ છે, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટનું કામ છે, સ્કાડા સિસ્ટમ છે અને 5 વર્ષનું O&M છે. માર્કેટ રેટથી 2.29% સુધીનું ડાઉન પેમેન્ટ છે. જે લાંબા ગાળાના પાણી પુરવઠા માટેના આયોજન છે એમાં ખૂબ અગત્યનું કામ છે. જે દક્ષિણ વિસ્તારના તરસાલીની આજુબાજુના વિસ્તારમાં પાણી સપ્લાયમાં વધારો થશે. 12 મહિનાની મુદતમાં આ કામ કરવાનું છે. પૂર્વ ઝોનમાં જે ઝાડની ડાળીઓ ટ્રીમિંગ કરવાનું છે એ કામમાં 30 લાખ રૂપિયાનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવે છે. ઉત્તર ઝોનમાં આ જ રીતે ટ્રીના બ્રાન્ચીસનું ટ્રીમિંગ કરવા માટેનો ઇજારો છે, જેમાં 50 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાની ફરિયાદોનું સરળતાથી નિરાકરણ થાય તે માટે ચોમાસાના 4 મહિના માટે 15,000 રૂપિયા માસિકના ખર્ચે 1 કર્મચારી, એવા 5 કર્મચારી લગભગ 3 લાખના ખર્ચે આ કોલ સેન્ટરમાં આવતી ફરિયાદોનું ઝડપથી નિરાકરણ થાય એ માટે કામ કરવામાં આવ્યું છે. એવી જ રીતે પશ્ચિમ ઝોનમાં જે વાર્ષિક ઇજારાથી 75 લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ કર્બિંગ કરવાનો ઇજારો હતો, જેમાં 20 લાખની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવે છે. આજરોજ માંજલપુરના રહીશો માંજલપુર કૃત્રિમ તળાવમાં દશામાં મૂર્તિ વિસર્જનના હોવાને કારણે લોકો એકત્રિત થઈ આક્રોશ ચેક કર્યો હતો. વડોદરા શહેર દશામાં વિસર્જન માટે સતત કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, ત્યારે માંજલપુર કૃત્રિમ તળાવ પહેલાંથી જ બનાયેલું છે, પરંતુ આ વર્ષ માંજલપુર કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવાની પરવાનગી ન મળતા માંજલપુરના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ એકાએક માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ અને વિસ્તારના કાઉન્સિલર તથા મુખ્ય દંડક શૈલેષ પાટીલ આવી પહોંચ્યા. ગામજનોનું કહેવું છે કે દશામા વિસર્જન દરમિયાન લોકો દશામાની મૂર્તિ પોતાના માથા ઉપર મૂકીને વિસર્જન કરવા જતા હોય છે, જ્યારે આ વખતે તરસાલી ખાતે કૃત્રિમ તળાવ વિસર્જન માટે ફાળવેલ છે, તો માંજલપુરના લોકોને દશામાની પ્રતિમા માથા પર મૂકીને તરસાલી સુધી જવું પડે, તેને લીધે આજે વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તંત્ર જાગ્યું અને માંજલપુર કૃત્રિમ તળાવ વિસર્જન માટે પરવાનગી આપવામાં આવી છે. જ્યારે હવે 2 દિવસ બાકી છે, ત્યારે હજુ કૃત્રિમ તળાવની પૂરતી તૈયારી માંજલપુર કૃત્રિમ તળાવમાં નથી. હવે જોઈએ કે
તળાવ દશામાં વિસર્જન માટે તૈયાર ક્યાં સુધી કરવામાં આવે છે? જી બિલકુલ, મને અહીંયા જાણવા મળ્યું કે કેટલા 3-1 દિવસથી કે અહીંયા માંજલપુરમાં જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે એમાં દશામાનું વિસર્જન કરવામાં નહીં આવે. જ્યારે આગળ પડતા તપાસ કરી તો કરોડોના ખર્ચે બરોડામાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, એટલા માટે કે એ નામ પર કે પ્રકૃતિને બચાવવા માટે, પાણી બચાવવા માટે, નદી તળાવ બચાવવા માટે બહુ સરસ વાત છે. પણ વાત કરું પહેલેની, જ્યારે દશામાં હોય ગણપતિની મૂર્તિ બેસાડી જે વિસર્જન કરી, જે ઉત્સાહ હતો પબ્લિકનો એટલો બેસ્ટ કે એનું કોઈ લિમિટ નહીં, મજા આવતી હતી બધી રીતે. પણ અત્યારે છે ને સરકારે બધું હાથમાં લઈને ટોટલ તહેવારો પર દબાણ કરવાના લાગ્યા છે, હિન્દુત્વ તહેવારો પર દબાણ કરવા લાગ્યા છે. તો ત્યારે આજે અહીંયા સ્થાનિક લોકોએ જ્યારે રજૂઆત કરી અને મેસેજ ફરતા થયા, ત્યાર પછી કોર્પોરેશનના આપણા MLAથી લઈને કોર્પોરેશનથી લઈને બધા જાગૃત થયા, અહીંયા આગળ આવ્યા. અને અત્યારે એવું કહેવામાં આવ્યું કે અહીંયા આગળ, અને કોર્પોરેશનમાંથી 2 અધિકારીઓ આવ્યા. ત્યાર પછી એમને કીધું કે અહીંયા આગળ તમને તળાવ, આપણે કૃત્રિમ તળાવ છે, મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. અને બીજું મને એ પણ જાણવા મળ્યું કે ગણપતિ જ્યાં વિસર્જન થશે ત્યાં દશામાની મૂર્તિ વિસર્જન નહીં થાય, જ્યાં દશામાની મૂર્તિ વિસર્જન થશે ત્યાં ગણપતિની મૂર્તિ વિસર્જન નહીં થાય. તો આ કેટલે યોગ્ય લગીન છે? આ ખાલી કોર્પોરેશનના જે અધિકારીઓ છે એ ખાલી પૈસાનું શોષણ મન ફાવે એમ કરી રહ્યા છે, અને કાયદેસર જે પબ્લિકના પૈસા છે પૈસાનું પાણી કરી રહ્યા છે. અને અમારા સ્થાનિક કોર્પોરેટર અને MLA પણ અહીંયા આગળ તૈયારીમાં હાજર થયા, અને ત્યાર પછી અત્યારે મંજૂરી આપી છે કે આવે કરીશું. પણ એ ક્યારે કે અત્યારે તળાવ રેડી નથી. પણ અમારા જે સ્થાનિક, અમારા માંજલપુરના જે સ્થાનિક લોકો છે એ લોકોએ રજૂઆત ના કરી હોત અને જો એ લોકો જાગૃત ના થયા હોત તો કાયદેસર બધાને, જેમ કે અમુક કેટલા એવા છે કે દશામાની મૂર્તિ માથે મૂકીને જાય છે તો તે તરસાલી જવું પડત કે મકરપુરા જવું પડત. તો આ એક ચિંતાનો વિષય છે. જ્યારે ધાર્મિક કંઈ બી તહેવારો હોય ત્યારે સરકાર તરફથી કંઈ ને કંઈ કાઢવામાં આવે છે. તો હિન્દુ ધર્મના નામ પર વોટ લીધા છે તો હુંકરા ટાર્ગેટ બનાવો છો. અને યાદ રાખજો, પરિવાર બી ઇલેક્શન આવે છે તો જે રીતે હિન્દુત્વની વાત કરો છો તો હિન્દુત્વના તહેવારો પણ એ રીતે બચાવો. સંગઠન સૂજન અભિયાન હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ. જય જગત, જય દ્વારકાધીશ. આપ સૌ જાણો છો કે ભારત દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલજી ગાંધી થોડા દિવસ અગાઉ વડોદરા એરપોર્ટથી આણંદ, જે અમારી આણંદમાં શહેર જિલ્લા પ્રમુખો જે નવનિયુક્ત થયા સંગઠન સૂજનના માધ્યમથી, એની પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવી હતી. જે પ્રશિક્ષણ શિબિરમાં રાહુલજી ગાંધી, અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ, અમારા પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિકજી, વિરોધ પક્ષના નેતા વિધાનસભાના તુષારભાઈ ચૌધરી સાહેબ, અને અમારા AIC સેક્રેટરી જે 4 ઝોનના ઇન્ચાર્જ એ પણ ત્યાં ઉપસ્થિત હતા. સાથે સાથે શહેર જિલ્લાના પ્રમુખો પણ ત્યાં હાજર હતા. જેમાં રાહુલજીએ જે સંગઠન સૂજન અભિયાનના માધ્યમથી આખા ગુજરાતમાં જે શહેર જિલ્લા પ્રમુખોની જે પ્રક્રિયા થઈ અને એમાં જે એની પસંદગી થઈ એ તમામ અમારી સાથે લગભગ 5 કલાક જેવો સમય એમણે વિતાવીને સંગઠન સૂજન અભિયાન દ્વારા આવનારા દિવસોમાં સંગઠનલક્ષી અને જે પ્રજાલક્ષી કાર્યક્રમો જે કોંગ્રેસ પાર્ટી કરવાની છે એ તમામની વિસ્તૃત ચર્ચા પણ એમને કરી હતી. 3 દિવસની જે શિબિર પૂરી થઈ ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અને અમારા પ્રભારી દ્વારા અને શહેર જિલ્લાના બધા પ્રમુખો દ્વારા જે ચર્ચા વિચારણા કરીને જે કાર્યક્રમો પ્રજાલક્ષી નક્કી કરવામાં આવ્યા, સાથે સાથે જે સંગઠનને વધારે કેવી રીતે મજબૂત કરી શકાય એ વિષયો પર પણ ચર્ચા થઈ. એ બાબતે આપ સાથે આજે અહીંયા પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે, જેમાં મારી સાથે અમારા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ પણ ઉપસ્થિત છે. કોંગ્રેસ પાર્ટીએ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસે નક્કી કર્યું છે કે વર્ષ 2025નું જે વર્ષ છે એ અમે સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. જેમાં જે અત્યારે હાલમાં જે સંગઠન છે એની સમીક્ષા અને જે નવા લોકોને જે જોડવાનું છે એ આપણા માધ્યમથી અમે આમંત્રણ પણ આપીએ છીએ. સંગઠન સૂજન અભિયાનના માધ્યમથી જેવી રીતે શહેર જિલ્લા પ્રમુખોની પસંદગી થઈ એવી રીતે વડોદરા શહેરમાં અને આખા ગુજરાતના અલગ અલગ શહેર જિલ્લામાં આ પ્રક્રિયાના માધ્યમથી જે શહેરની વાત કરીએ તો આપણા વડોદરા શહેરમાં 19 વોર્ડ છે,
5 વિધાનસભા, તો તમામે તમામ 19 વોર્ડના જે વોર્ડ પ્રમુખો છે એ વોર્ડ પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા સંગઠન સૂચન માધ્યમથી અભિયાનના માધ્યમથી થવાની છે. સાથે સાથે જે શહેરનું નવું માળખું બનશે, શહેરમાં જે લોકો આગળ સારું કામ જેમને કર્યું હોય ભૂતકાળમાં એવા લોકોને પ્રદેશ સમિતિમાં પણ કામગીરીનો ચાન્સ મળશે. અને આપણા માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને પણ અમે કહેવા માગીએ છીએ કે આ ભ્રષ્ટ ભાજપના શાસનથી જ્યારે તમામ વડોદરાની પ્રજા કંટાળી ગઈ છે, ત્રાસી ગઈ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે આવનાર દિવસોમાં પ્રજાએ પણ જ્યારે મન બનાવ્યું છે કે પરિવર્તન લાવવું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં વડોદરા શહેરના સામાજિક સંગઠનો સાથે જોડાયેલા લોકો હોય, NGO સાથે જોડાયેલા લોકો હોય, યુવાનો હોય, જે લોકો સોશિયલ મીડિયા પર કે અલગ અલગ રીતે જે આ ભ્રષ્ટ ભાજપ શાસકો સામે લડી રહ્યા છે એવા લોકો હોય, તમામને આપણા માધ્યમથી કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે આમંત્રણ આપું છું કે આવો અને આપણે કોંગ્રેસમાં જોડાઈને આવનાર દિવસોમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવવાનો પ્રયત્ન કરીશું. અમારો જે કાર્યક્રમ રહેશે એ ગો ટુ ધ પીપલ, કોંગ્રેસ તમારા દ્વારે, જેમાં વડોદરા શહેરના તમામ વિસ્તારમાં લોકોના ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કરવામાં આવશે. એ બાબતે સૌથી પહેલાં અમે જે ગઈકાલે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે અમદાવાદમાં અમારું રાજીવ ગાંધી ભવન જે કાર્યાલય છે ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત. સંગઠન સૂજન અભિયાનના માધ્યમથી જ્યારે આખા ગુજરાતમાં તમે જુઓ કે ભારત દેશની અંદર ગુજરાત પહેલું રાજ્ય છે કે જ્યાં આ સંગઠન સૂજન અભિયાનની શરૂઆત થઈ, અને એમાં જે શહેર જિલ્લા પ્રમુખોની પસંદગી થઈ, જે પ્રોસિજર હતો એ હમણાં અમારા વિપક્ષના નેતાએ તમને જણાવ્યો. અને ત્યાર પછી જે અત્યારે પ્રશિક્ષણ શિબિરમાં જે અમારું 3 દિવસનો જે કાર્યક્રમ હતો એમાં જે ચર્ચા વિચારણા અને જે સૂચનો હતા એ બધાને અમલમાં લાવીને આવનાર દિવસોમાં વધારે મજબૂતાઈ સંગઠનમાં આવે એ પ્રમાણેની પ્રક્રિયા તમામ શહેર જિલ્લામાં થવાની છે. એમાં વડોદરા શહેરમાં પણ થવાની છે. અને આપણા માધ્યમથી હું મારો મોબાઈલ નંબર વડોદરા શહેરના નગરજનો, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો, જે લોકો આ ભ્રષ્ટ શાસકોથી થાકી ગયા છે, એમને મારો નંબર પણ શેર કરવા માંગીશ કે તમે આવો અને કોંગ્રેસમાં જોડાઓ અને કંઈ પણ અમે આ જે ભ્રષ્ટ શાસકો છે એની સામે અમારા આંદોલનમાં પણ જોડાઓ. મારું નામ ઋત્વિજ જોશી છે, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ. મોબાઈલ નંબર છે 9879114707. આજે વડોદરા શહેરમાં અમે પ્રેસ કોન્ફરન્સ અમારા કોંગ્રેસ કાર્યાલય પર રાખી છે, તો પોલીસના મિત્રો પણ આવી ગયા છે અમારા કાર્યાલયમાં. એટલે વિચાર કરો કે આ લોકો કેટલા ગભરાય છે. ભારતીય જનતા પાર્ટીની સત્તા જે આ ચાલી રહી છે ને એનું કારણ જ પોલીસ છે. વડોદરા શહેરમાં પોલીસ પાસે એક જ કામ છે કે કોંગ્રેસ પર વોચ રાખો. મને તો એવું લાગે છે કે કદાચ મારો મોબાઈલ નંબર પણ ટ્રેસ થતો હશે. એટલે મને આપણા માધ્યમથી એ પણ કહેવા માંગીશ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને કે ગુજરાતની પોલીસે તમારે સંદેશો આપવો હોય તો તમે મારો મોબાઈલ કરશો તો આપણી વાતો પણ કદાચ સરકાર સાંભળતી હોય. એટલે આ લોકશાહી છે કે નહીં, આ એક મોટો પ્રશ્ન છે. પણ અમે મહાત્મા ગાંધીના સિપાહીઓ છે અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે કે ડરો મત અને લડેંગે ઓર જીતેંગે સૂત્ર સાથે આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા મજબૂતાઈથી આ ભ્રષ્ટ શાસકો સામે લડી છે. આજે હરણી બોટકાંડનો મુદ્દો હોય અથવા તો જે વડોદરામાં જે ખાડા પડી ગયા એમાં અમે ખાડોદા દર્શન યાત્રા લઈને નીકળ્યા. દરેક વોર્ડમાં તમે જુઓ જ્યાં જ્યાં ખાડા પડ્યા ત્યાં કોંગ્રેસ પાર્ટી જેને આંદોલન કરે છે. આ સ્મશાનનો મુદ્દો હોય, તમામ મોરચે કોર્પોરેશનમાં અમારા વિપક્ષના નેતા સહિત 6 કાઉન્સિલરો બધા અલગ અલગ મુદ્દા પર બોલે છે અને લડે છે અને રોડ રસ્તા પર અમે આંદોલન કરીએ છીએ. તો આ તમામ મોરચે કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોમાં વધારે સંગઠનલક્ષી, વધારે મજબૂતાઈથી અમે જઈને વડોદરાની પ્રજાનો અવાજ બનીશું. વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઠમાં સાદડીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાતા દશામાની ભૂઈને લેખિત કબૂલાત આપી ઘીનું તરકટ કાર્યનું કબૂલી માફી માંગી લીધી. ભૂઈની 35 વર્ષની ધતિંગ લીલા બંધ કરવાનું, વિજ્ઞાન જાતા દશામાના મઠમાં રૂપિયા કમાવવાનું તરકટ બહાર આવ્યું. જાથાએ સાદડી તપાસતા ઘરના સદસ્યોનું કારસ્તાન બહાર આવ્યું. ધાર્મિક છેતરપિંડી કરનારાઓની સાવધાન. જાથાએ 35 વર્ષમાં 2800 ઢોંગી ભૂયાનો પર્દાફાશ કર્યો.
ભૂઈને મુશ્કેલીના સમયે દશામાની મદદ કરી નહીં, જેથી રડી પડ્યા. ભવિષ્યમાં દશામાના મઠે તરકટ નહીં કરવાની લેખિત બાહેધરી આપી. ભૂએ સીતાબા ગણપતસિંહ ગોહિલ પુત્ર ડ્રાઈવર સતીશસિંહે કબૂલાતના સહી કરી આપી. જાથાએ ઘીના ચમત્કારની પોલખોલ કરી. વિજ્ઞાન જાથાના 1277માં સફળ પર્દાફાશ. વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર, પાનીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AP પટેલ, સબ ઇન્સ્પેક્ટર બરવાડ, મહિલા પોલીસ તથા પોલીસ કર્મીએ પર્દાફાશમાં મદદ કરી. જાથાએ આભાર વ્યક્ત કર્યો. ભૂઈ સીતાબા અને પુત્રની અટકાયત કરતું પોલીસ તંત્ર. ચમત્કાર કરનારાઓ દ્રષ્ટના શ્રદ્ધાના માહોલમાં લોકો સાથે આર્થિક લૂંટ કરે છે. ચમત્કારોથી માનવીય પાયામાલ અને બરબાદી મળી છે. દશામાના વ્રતના સમાધાન એ ભૂઈનો ભાંડાફોડ થયો. દશામાની ભૂઈને વારંવાર પાણી પીવડાવવાની હિંમત આપવા પડી હતી. ઢોંગી ભૂઈ ધતિંગ બાજુની સાવધાન રહેવા વિજ્ઞાન જાથાની અપીલ. દશામાના મઠે ઘીનો ચમત્કાર બેબુનિયાદ સાબિત કર્યો. વડોદરામાં વિજ્ઞાની જાથા ચેરમેન જયંત પંડ્યા, ભક્તિબેન રાજગોર, રોમિત રાજદેવ, સાહિલ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબાદી પર્દાફાશની કામગીરીમાં જોડાયા હતા. માત્ર ડીંડક જાથા બોલે એટલે ડીંડક સમજી લેજો. જાથાને કોઈ અત્યારે પરચો બતાવે, 1 સેકન્ડ માટે અટકાવી દે બોલતા, તો ઈ પરચો કહેવાય. પરચો કેને કહેવાય? હું અહીંયા આવ્યો, મને આવવા નહોતી, ઈ પરચો કહેવાય. પરચો મને બોલતા મારા હાથમાં જે પડી જાય ઈ પરચો કહેવાય. પરચો કેને કહેવાય? પરચો એવું કહેવાય. આવા સામાન્ય પરચા, ઘી નખાણી પડી લોકોને, બેન મારી બેન દયા રાખો, લોકોની શ્રદ્ધાળુઓની દયા રાખો. તમે આ બધું બંધ કરજો મારી બેન. તમે દયા રાખો, લોકો ગરીબ માણસો છે, દયા રાખો, માત્ર દયા રાખો. તમે અમે દયા રાખીએ છીએ. અમે આખા ભારતને જોડવાનું કામ કરીએ છીએ. અમે કઈ લોકોને એક ભાઈ આ કોઈ કઈ જ્ઞાતિનો છે કોઈ અમારી જાતામાં અમે માણસની ઓળખાણ છે. અમે માણસ છીએ, કઈ છે આ સિવાય અમારી કોઈ ઓળખાણ નથી. એમાં તમે માતાજીના ભગત છો, અમે માતાજીના ભગત છે. આ બધું રહેવા દો. અને તમે પરચાથી ન થાય તો તમે બીજે દિવસે બંધ કરજો. એક પણ તારણ બતાવો કોઈ. અમે એક પણ કોઈ ભારતની એક પણ આવા પરચા ભર્યો એમ નહીં. કોઈ પણ હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ એવો થયો કે ભારતની એક સમસ્યા દૂર કરી હોય તો મને એક દાખલો બતાવ્યો. એક દાખલો બતાવો. જેને જે કહ્યું હોય મને કેમાંય રસ નથી. મને આ કરો. તમને કેમાં છે? માણસો ભક્તિ રાખો. તમે બીજાવતી કહી શકો કે બા એનો તમે બધું એની ઈચ્છા પૂરી કરો એમ બોલો. એમ ક્યાં ના પાડો તમે? એમ તમને માં જાણે નહીં જાણે. બરાબર છે. આ તમે ધૂણો છો નામ તેમ બધું કરો એ બરાબર છે. આરતી કરો ને, તમને કરો જ કરો. આરતી કોણ ના પડે? બરાબર છે ભાઈ. આ બેનના ને કે ઘરના પરિવારના કોઈ હોય એને લઈ લ્યો. અમારું કામ આટલું જ છે. તમારા પરચા બંધ કરી દો. તમારું ઘીનું ડીંડક બંધ કરી દો. ડીંડક સિવાય કે તમને ખબર છે દશામાનું વ્રત હાલે છે. દશામાનું વ્રત હાલે છે એટલે રહી એ 4 દિવસથી જ રહે. પણ પછી પૂરું થઈ ગયું તમારું. લોકો આવતા બંધ થઈ ગયા. મારી બેન ભલું કરો, છોકરો માણસોનું ભલું કરો. માણસોની શ્રદ્ધા પ્રમાણેની આસ્થા તમે એવું કરો. તમે જે કરો એ તમે માનવતાનું કોઈ પણ કામ કરો. આ સિવાય બધું કરો. બરાબર. અમે અહીંથી મૂર્તિ લઈ જાય. બરાબર. તમે આ કરો. રજા નહીં પોલીસ સ્ટેશનથી તમે રજા. એક માતાજી રજા ન આપે. જાથા રજા આપે તો થાય. વાત કરો છો તે એમ થોડું તો બધા છટકી જાય. મારી બેન એમ ન હાલે. તમારે બધું કેવું પડશે કેવી રીતે રાતના નીકળી, સવારે 4 વાગે કેમ થયું, રાતના 12 વાગે કોણ આવ્યું, તો કોણ ઘી મૂકી ગયો, આ બધા પ્રશ્નો થાય. એમ થાય કઈ એમ ઘી નીકળે? એમ કઈ દહીં દૂધ વગર દહીં ને છાશ હોય સીધું માખણ સીધું ઘી થાય? એમ ન થાય બેન. એના એમ થાય નહીં. એમ ઘી ખાલી ઘી હું કામ નીકળ્યો? કાઢો ને હોરું કાઢો ને. એમ ન નીકળે મારી બેન. બધું જો ભાઈ એ સાચું એ સાચું, ખોટું એ ખોટું. ખોટું હોય તો મને ઈશ્વર માફ નહીં કરે. તમારું ખોટું હોય તો તમને માતાજી માફ નહીં કરે.
મને એટલો જ માતાજીના તમે હું બે સંતાન છું, જય સંતાન છે. સંતાન છે માનવતા રાખો, ગરીબ માણસો શ્રદ્ધાળુ માણસોનું ધ્યાન રાખો. જેને આવવું હોય કેમ કે આમ ભેલા પોલીસ આ બે ન્યાય લઈ લ્યો, ગાડી બેહાડજો. ચાલો. વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ દૂધ સાબિત થયો છે. ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે. આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે. જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે. દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ 1273મો સફળ પર્દાફાશ કર્યો છે. વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે. તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે. લોકોને અપીલ કરી છે કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિંગબાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ. આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.